નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમે અમદાવાદથી બાય ટ્રેન સફર કરીને દાર્જિલિંગ ફરવા આવવાનો પ્લાન બનાવી રહ્યા છો. આજના વિડીયોમાં હું તમને અમદાવાદથી ટોટલ 3 એવી ટ્રેનની વાત કરીશ જે તમને અહીંયા ડાયરેક્ટ અમદાવાદથી દાર્જિલિંગ નજીકના આવેલા એવા સૌથી મોટા રેલવે સ્ટેશન તમને પહોંચાડતી હોય. એટલે આજના વિડીયોમાં હું તમને આ ટ્રેનોની સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આ ટ્રેન અહીંયા અમદાવાદથી કેટલા વાગે ચાલે છે અને અમદાવાદ સિવાય આ ટ્રેન અહીંયા ગુજરાતમાં કયા કયા શહેર ઉપર પણ આવે છે અને કેટલા વાગે આવે છે એ પણ જણાવીશ. અને જો તમારે ડાયરેક્ટ દાર્જિલિંગ ફરવા જવાનો પ્લાન બનાવવો જ હોય તો તમે આ ટ્રેન અહીંયા આરામથી એ પસંદ કરી શકો છો. અને અમદાવાદથી દાર્જિલિંગ જવા માટે આપણે ટોટલ કેટલી ટ્રેન ચેન્જ કરવી પડશે, કેમ કે અમદાવાદથી ચાલતી દાર્જિલિંગ માટેની ટ્રેનો એ તમને અહીંયા એ નવી જલપાઈગુડી એ ડ્રોપ કરતી હોય છે અને ત્યાંથી તમે બાય ટ્રેન, ટેક્સી કે ત્યાંની ટોય ટ્રેન છે જે ખૂબ જ ફેમસ છે એમાં પણ સફર કરીને આરામથી અહીંયા એ દાર્જિલિંગ પહોંચી શકો છો. એટલે એ પણ આપણે કેવી રીતે ટિકિટ બુક કરાવીશું અને શું છે ભાડું અને કેટલો સમય લાગે છે એ પણ હું તમને વિડીયોમાં આગળ જણાવીશ. એટલે તમે અમારો આ વિડીયો એકવાર શરૂથી લઈને એન્ડ સુધી જરૂર જોજો, કેમ કે આજનો વિડીયો પૂરો જોયા પછી તમને બધી જ માહિતી મળી જશે. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું તો જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઈક કરી દો અને નીચેથી ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી અમારા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો એ તમને સૌથી પહેલા મળતા રહે. અને જો તમારે પણ પહાડોની આ વચ્ચે દાર્જિલિંગ જેવા ખૂબ જ સુંદર શહેરમાં ફરવા આવવાનો પ્લાન બનાવવો હોય તો તમે આ 3 ટ્રેન અહીંયા પસંદ કરી શકશો, કેમ કે ટોટલ 3 જેવી ટ્રેનો છે જે તમને અહીંયા દાર્જિલિંગ નજીક માટે એ ડાયરેક્ટ ચાલતી જોવા મળતી હોય છે ગુજરાતના એવા અમદાવાદ શહેરથી. અને આ 3 ટ્રેનો અહીંયા તમને અઠવાડિયામાં ખાલી એક જ દિવસ એ ચાલતી જોવા મળતી હોય છે. મેં વાત કરું આ ટ્રેનોમાં પહેલી ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ અહીંયા હાપા ન્યૂ જલપાઈગુડી એક્સપ્રેસ રહેતું હોય છે અને આનો ટ્રેન નંબર એ 09525 અહીંયા રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા જામનગર નજીક આવેલા એવા હાપાથી ચાલતી હોય છે જે અહીંયા અમદાવાદ એ વહેલી સવારે 6:40 જ પહોંચતી હોય છે. અને અહીંથી આ ટ્રેન એ ટોટલ 43 કલાક અને 55 મિનિટ પછી આપણને એ ન્યૂ જલપાઈગુડી જંકશન ઉપર રાત્રે 2:35 જ પહોંચાડતી હોય છે. અને આ ન્યૂ જલપાઈગુડી એ એવું સ્ટેશન છે જે અહીંયા દાર્જિલિંગ નજીકનું એ સૌથી મોટું સ્ટેશન રહેતું હોય છે. એટલે વધારે પડતી ટ્રેનો તમને અહીંયા આ ન્યૂ જલપાઈગુડી જ આવતી જોવા મળે છે. અને આગળની જર્ની તમારે બાય ટ્રેન, બાય બસ કે ટેક્સી થી પણ કરી શકો છો. એની વાત હું તમને આગળ વિડીયોમાં જણાવું છું. અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં ખાલી એક દિવસ ચાલે છે, બુધવારે. આ ટ્રેન એ ટોટલ અમદાવાદ થી આ ન્યૂ જલપાઈગુડી સુધી ટોટલ 2218 કિલોમીટરનું અંતર કાપતી હોય છે. જેમાં આ ટ્રેનની અહીંયા એવરેજ સ્પીડ એ 50 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની જ રહેતી હોય છે. અને આ ટ્રેનમાં જો તમે સફર કરો છો તો આ ટ્રેનમાં તમને એક ટોટલ સમયગાળો 1 દિવસ 39 કલાક અને 55 મિનિટ જેટલો સમયગાળો તમને લાગતો હોય છે. એમ તો આ ટ્રેન એ ટોટલ 3187 કિલોમીટરનું અંતર કાપતી હોય છે. અને વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન એ ગુજરાતમાં હાપાથી ચાલે છે રાત્રે 12:40 ત્યાંથી રાજકોટ જંકશન રાત્રે 2:06 આવે છે, વાંકાનેર જંકશન 3 વાગે આવે છે એ પણ PF નંબર 2 ઉપર, ત્યાંથી સુરેન્દ્રનગર આવે છે સવારે 4:08 PF નંબર 2 ઉપર. ત્યાંથી આ ટ્રેન ગુજરાતમાં એ અમદાવાદ જંકશન આવતી હોય છે અને વહેલી સવારે 6:30. અને આ ટ્રેન એ અમદાવાદના એ કાલુપુર જેવા સ્ટેશન ઉપર એ PF નંબર 6 ઉપર જ આવતી તમને જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદ થી આગળ નડિયાદ જંકશન વહેલી સવારે 7:53 આવે છે, PF નંબર 1 ઉપર આવશે. આણંદમાં આ ટ્રેન સવારે 8:10 આવશે ને આ ટ્રેન એ આણંદમાં PF નંબર 4 ઉપર આવશે. ત્યાંથી આ ટ્રેન એ છાયાપુરી સવારે 9:05 આવે છે ને આ ટ્રેન એ છાયાપુરીમાં ટોટલ 5 મિનિટ ઉભી રહે છે એ પણ PF નંબર 2 ઉપર. ત્યાંથી આ ટ્રેન એક ગોધરા જંકશન સવારે 10:33 આવે છે ને આ ટ્રેન એક ગોધરા જંકશન ઉપર PF નંબર 3 ઉપર જ આવતી હોય છે. ત્યાંથી આ ટ્રેન ગુજરાતની બહાર એ આટલા બધા શહેરોને એ કવર કરતી હોય છે. જો તમારે આ ટ્રેનમાં ઉજ્જૈન ફરવા જવું હોય તો પણ તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો, કેમ કે આ ટ્રેન તમને એ ઉજ્જૈન પણ એ આવતી જોવા મળતી હોય છે. જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો આ ટ્રેનના કોચ પોઝિશનની તો આ ટ્રેનમાં તમને સૌથી આગળ એન્જિનની પાછળ ટોટલ 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળી હશે, 3 જેવા 3 ટાયર AC કોચ જોવા મળી હશે, એક તમને 2 ટાયર AC કોચ જોવા મળી હશે અને તમને 12 જેવા એ સ્લીપર ક્લાસ જોવા મળતા હોય છે. અને ટ્રેનની એન્ડમાં તમને બીજા એ 2 જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે. જોઈ શકો છો આ ટ્રેન એ ગુજરાતથી ચાલે છે અને ગુજરાતની બહાર આ ટ્રેન એ ભારતમાં આટલા બધા શહેરોને અહીંયા એ કવર કરીને અહીંયા ન્યૂ જલપાઈગુડી જતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો આ ટ્રેનનું ભાડું એ અમદાવાદથી આ ન્યૂ જલપાઈગુડીનું કેટલું રહેતું હોય છે તો અહીંયા સ્લીપર ક્લાસનું 970 રૂપિયા રહેતું હોય છે, 3 ટાયર AC માં 2470 રૂપિયા રહેતું હોય છે, 2 ટાયર AC માં 3490 રૂપિયા
અને વાત કરું આવી બીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા ગુવાહાટી એક્સપ્રેસ રહેતું હોય છે, જેનો ટ્રેન નંબર એ 15,635 રહેતો હોય છે અને આ ટ્રેન અહીંયા અમદાવાદ મોડી રાત્રે 9:40 જ આવતી હોય છે ને આ ટ્રેન એ અમદાવાદથી સફર કરીને ટોટલ 47 કલાક પછી આપણને ન્યૂ જલપાઈગુડી એ રાત્રે 8:45 જ પહોંચાડતી હોય છે। અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરું આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં ખાલી તમને એક જ દિવસ ચાલતી જોવા મળે છે, એ પણ ખાલી શુક્રવારે। જો તમારે આ ટ્રેનમાં શુક્રવારે સફર કરવો હોય તો તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકશો, પરંતુ આ ટ્રેન અહીંયા અમદાવાદથી ન્યૂ જલપાઈગુડી સુધીમાં ખાલી 2317 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે, જેમાં આ ટ્રેનનો સમયગાળો એ એક દિવસ 23 કલાક અને 5 મિનિટ લાગતા હોય છે। વાત કરું આ ટ્રેનના સ્પીડની તો આ ટ્રેનની અહીંયા એવરેજ સ્પીડ એ 50 કિલોમીટર આસપાસ ચાલતી હોય છે, ત્યાં જ આ ટ્રેનની મેક્સ ટુ મેક્સ સ્પીડ 130 કિલોમીટરની જ રહેતી હોય છે। એટલે આ ટ્રેનની સ્પીડ એ આપા એક્સપ્રેસ કરતા અહીંયા તમને વધારે જોવા મળતી હોય છે। અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો આ ટ્રેન અહીંયા ગુજરાતમાં એ કયા કયા શહેરો ઉપર આવે છે તો આ ટ્રેન અહીંયા મૂળ ઓખાથી ચાલે છે બપોરે 12:15 ત્યાંથી આ ટ્રેન એ દ્વારકા બપોરે 12:33 આવે છે, ત્યાંથી ખંભાળિયા જંકશન 2:06 જામનગર જંકશન 2:51 હાપા જંકશન 3:10 આવે છે, રાજકોટ જંકશન 4:50 સુરેન્દ્રનગર 6:47 આવે છે, વિરમગામ જંકશન રાત્રે 8:05 આવે છે। ત્યાંથી આ ટ્રેન અહીંયા એ અમદાવાદ જંકશન આવતી હોય છે અને આ ટ્રેનનું એ 9મું સ્ટોપ એ અહીંયા અમદાવાદ જ રહેતું હોય છે। એટલે આ ટ્રેન અહીંયા અમદાવાદ આવે છે અને અહીંયા આ ટ્રેન એ ટોટલ 10 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે। ત્યાંથી આગળ આ ટ્રેન એ ગુજરાતમાં એ નડિયાદ જંકશન અને છાયાપુર થઈને એ આટલા બધા શહેરોને એ કવર કરીને અહીંયા એ ન્યૂ જલપાઈગુડી જતી હોય છે। જોઈ શકો છો આ ટ્રેન એ ગુજરાતમાં અને ગુજરાતની બહાર આટલા બધા શહેરો ઉપરથી તમને એ ચાલતી જોવા મળતી હોય છે। અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો તમને આ ટ્રેનમાં એ ટ્રેનની આગળ એક જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળી જશે, 6 જેવા 3 ટાયર એસી કોચ જોવા મળી જશે, 2 જેવા 2 ટાયર એસી કોચ જોવા મળી જશે, તમને આ ટ્રેનમાં એક પેન્ટ્રી પણ જોવા મળતી હોય છે અને 7 જેવા સ્લીપર ક્લાસ તમને અહીંયા જોવા મળતા હોય છે। અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો આ ટ્રેનના ભાડાની તો આ ટ્રેનનું અહીંયા સ્લીપર ક્લાસનું ભાડું 815 રૂપિયા લાગતું હોય છે, 3 ટાયર એસીનું ભાડું અહીંયા 2150 રૂપિયા આસપાસ લાગતું હોય છે અને 2 ટાયર એસીનું ભાડું અહીંયા તમને 3135 રૂપિયા જ જોવા મળતું હોય છે। તમને આ ત્રણ કોચમાંથી જે પણ કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી અહીંયા ન્યૂ જલપાઈગુડી એટલે કે ગુવાહાટી નજીક દાર્જિલિંગ ફરવા આવી શકો છો। અને વાત કરું ત્રીજી ટ્રેનની તો આ ટ્રેનનું નામ અહીંયા કામાખ્યા એક્સપ્રેસ રહેતું હોય છે, જેનો ટ્રેન નંબર 15,667 રહેતો હોય છે અને આ ટ્રેન અહીંયા અમદાવાદ એ મોડી રાત્રે 9:40 જ તમને આવતી જોવા મળતી હોય છે ને આ ટ્રેન ટોટલ 47 કલાક અને 5 મિનિટ પછી આપણને એ ન્યૂ જલપાઈગુડી પહોંચાડતી હોય છે ને પણ રાત્રે 8:45 જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો આ ટ્રેન એ ખાલી અઠવાડિયામાં અહીંયા એક જ દિવસ ચાલે છે, એ પણ ખાલી શનિવારે। જો તમે આ ટ્રેનમાં શનિવાર સફર કરવો હોય તો તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો। અને વાત કરું આ ટ્રેનના કિલોમીટરની તો આ ટ્રેન એ ટોટલ 3123 કિલોમીટરનું અંતર કાપતી હોય છે, પરંતુ આ ટ્રેન અહીં અમદાવાદથી ટોટલ ખાલી 2317 કિલોમીટરનું જ અંતર કાપતી હોય છે, જેમાં આ ટ્રેનના સમયગાળો એ 1 દિવસ અને 23 કલાક અને 5 મિનિટ લાગતો હોય છે, જેમાં આ ટ્રેનની અહીંયા એવરેજ સ્પીડ 50 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 137 કિલોમીટરની જ રહેતી હોય છે। અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરું આ ટ્રેનના રૂટની તો આ ટ્રેન એ કચ્છમાં આવેલા એવા ગાંધીધામ જંકશનથી ચાલે છે, એ પણ બપોરે 2:05 ત્યાંથી આ ટ્રેન એ ભચાઉ જંકશન બપોર 2:35 આવે છે, સામાખીલિયા જંકશન 2:53 આવે છે, મોરબી જંકશન 4:42 આવે છે, વાંકાનેર જંકશન 5:40 આવે છે, સુરેન્દ્રનગર 6:47 આવે છે, વિરમગામ જંકશન 8:05 ત્યાંથી આ ટ્રેનનું એ 8મો સ્ટોપ એ અહીંયા અમદાવાદ રહેતું હોય છે અને આ ટ્રેન અહીંયા અમદાવાદ એ મોડી રાત્રે 9:30 જ આવતી હોય છે અને આ ટ્રેન અહીંયા અમદાવાદમાં ટોટલ 10 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે। ત્યાંથી આ ટ્રેન એ દાહોદ જંકશન રતલામ જંકશન થઈને આ ટ્રેન અહીંયા ન્યૂ જલપાઈગુડી જતી હોય છે। જોઈ શકો છો આ ટ્રેન અહીંયા આટલા બધા શહેરોને અહીંયા કવર કરતી હોય છે, જેમાં આ ટ્રેનમાં વાત કરું કોચિસની તો તમને આ ટ્રેનમાં એન્જિનની પાસે ટોટલ 3 જેવા એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળી જશે, 6 જેવા 3 ટાયર એસી કોચ જોવા મળશે, 2 જેવા 2 ટાયર એસી કોચ, એક તમને અહીંયા એ ફર્સ્ટ એસી કોચ પણ જોવા મળતો હોય છે અને 6 જેવા તમને સ્લીપર ક્લાસ પણ જોવા મળતા હોય છે ને આ ટ્રેનમાં એન્ડમાં તમને એક બીજો એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતો હોય છે। જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો આ ટ્રેનમાં
આપણને કેટલું ભાડું લાગે છે. તો આ ટ્રેનમાં પણ સ્લીપર ક્લાસનું ભાડું 815 રૂપિયા, 3 એસી નું ભાડું 2140 રૂપિયા અને 2 એસી કોચનું ભાડું અહીંયા 3135 અને ફર્સ્ટ એસી કોચનું ભાડું અહીંયા તમને 5355 રૂપિયા જ લાગતું હોય છે. એટલે આવી રીતે તમે આ 3 ટ્રેનમાં સફર કરીને આરામથી અહીંયા એ ન્યૂ જલપાઈગુડી આવી શકો છો. અને જો તમારે અમદાવાદથી આવવું હોય તો તમે આ 3 ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો, જેમાં હાપા છે જે બુધવાર ચાલે છે, ગુવાહાટી છે જે શુક્રવાર ચાલે છે અને કામાખ્યા છે જે અહીંયા અમદાવાદ શનિવારે આવતી હોય છે. તમે આ 3 દિવસોમાં આ 3 ટ્રેનમાંથી તમને જે બી ટ્રેન અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી અહીંયા દાર્જિલિંગ નજીક આવેલા એવા સૌથી મોટા સ્ટેશન એટલે કે ન્યૂ જલપાઈગુડી સ્ટેશન અહીંયા તમે આવી શકો છો. અને જો તમે ન્યૂ જલપાઈગુડીથી દાર્જિલિંગ જવું હોય ટોટલ અહીંયા તમને ટેક્સી, શેરિંગ ટેક્સી, બસ એવી 3 પ્રકારની સુવિધા તમને અહીંયા મળતી હોય છે. જો તમારે અહીંયા ન્યૂ જલપાઈગુડી જંકશનથી દાર્જિલિંગ જવું હોય ટોટલ અહીંયા આ બંને વચ્ચેનું અંતર એ ટોટલ 17 કિલોમીટરનું જ રહેતું હોય છે. આટલું અંતર કાપવામાં તમને ટોટલ 3 કલાક આસપાસનો એ સમયગાળો લાગતો હોય છે. જો તમે ટ્રેનમાં આવો છો તો તમને અહીંયા સમયગાળો વધારે લાગતો હોય છે, કેમ કે અહીંયા એક ટોય ટ્રેન ચાલે છે જે તમને અહીંયા કુદરતી વાદીઓના નજારાનો આનંદ માણતા એ ધાર સુધી પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન અહીંયા ફરતી પહાડોના નજારા બતાવે છે. એટલે એ ટ્રેનને ટોટલ 7 કલાક અને 20 મિનિટ લાગે છે કે દાર્જિલિંગ પહોંચતા. અને બીજી જો તમારે બાય ટેક્સી, બાય બસ કે શેરિંગ ટેક્સીમાં જવું હોય તો પણ તમે એમાં સફર કરી શકો છો. અને વાત કરું આ ટ્રેનોમાં તો આ ટ્રેનો એ બંને એ વહેલી સવારે જ અહીંયા 10 વાગ્યાને 10 મિનિટે જ ચાલતી હોય છે. અને આ ટ્રેનનું અહીંયા ફર્સ્ટ ક્લાસનું ભાડું 1300 રૂપિયા અને સીસી કોચનું ભાડું અહીંયા 1500 રૂપિયા આસપાસ રહેતું હોય છે. અને જો તમારે જ્યારે પણ આ ટ્રેનમાં જવું હોય ત્યારે તમને આ ટ્રેનોમાં એક કન્ફર્મ ટિકિટ આરામથી મળતી હોય છે. અને આ ટ્રેન તમને વચ્ચે ક્યાં પણ એ ઉપરેથી જોવા નથી મળતી, કેમ કે અહીંયા વચ્ચે કોઈ પ્રકારનું સ્ટેશન તે નથી આવતું. અને આવી રીતે તમે આ ટ્રેનોમાં સફર કરીને દાર્જિલિંગ આવી શકો છો. અને જો તમને અમારો આ વિડીયો કંઈ પણ ગમ્યો હોય તો અમારા આ વિડીયોને એક લાઈક અને નીચેની ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને જો તમારે આ ટ્રેનો વિશે પૂછવું હોય કે જો તમારે અમદાવાદમાં આ ટ્રેનો એ કયા પીએફ ઉપર આવશે એ જાણવું હોય તો નીચે મને કોમેન્ટમાં પૂછી શકો છો. હું એના આન્સર તમને જરૂરથી આપીશ. મળીએ જવાના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.